રાજ્યમાં તાપમાન વધતા પ્રાણીઓને પણ તેની સીધી અસર થાય છે। ગાંધીનગર ખાતે ઇન્દ્રોડા પાર્કમાં પ્રાણીઓ માટે વિશેષ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે। ઇન્દ્રોડા પાર્ક ખાતે પ્રાણીઓ માટે વોટર કુલર, સ્પ્રિંકલરની વ્યવસ્થા કરવામાં આવી છે। બપોરના સમયે ઇન્દ્રોડા પાર્કમાં પાણીનો છંટકાવ કરવામાં આવે છે, સાથે જ કુલર શરૂ કરવામાં આવી રહ્યું છે। ખસની ટટ્ટી પણ પાણીનો છંટકાવ કરવામાં આવે છે, જેથી 3 થી 4 ડિગ્રી તાપમાનમાં ઘટાડો થાય છે। પ્રાણીઓ માટે આઈસ કુલ્ફીની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે। ઇન્દ્રોડા પાર્કમાં ખસની ચટ્ટાઈઓ પાથરી અને સતત તેના ઉપર પાણીનો છંટકાવ કરતા રહીએ છીએ અને એન્ટ્રી સ્ટ્રેસર્સ જે હોય છે તે તેના ખોરાકમાં અને પાણીમાં મિલાવી અને આપતા રહીએ છીએ। રેપ્ટાઇલ સરીસૃપ વિભાગમાં પણ સતત પાણીનો છંટકાવ કરતા રહીએ છીએ અને ફોગર્સ અને સ્પ્રિંકલર્સની મદદથી પ્રાણીના આવાસનું જે તાપમાન છે એ સતત ઓછું રહે એવા પ્રકારના પ્રયત્નો કરતા હોઈએ છીએ।